નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધિ. સૌથી પહેલા વાત રાજકોટથી મળી રહેલા સમાચારની કરીએ કે જ્યાં નર્મદાના નીરની માંગણી રાજકોટ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આપણે કહીએ કે વરસાદ જે પ્રકારે ખેંચાયો છે તેને લઈને રાજકોટમાં જળ સંકટના એંધાણ. રાજકોટને 750 MCFT નર્મદાના નીર આપવાની માંગણી કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને આ મામલે પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ખાસ તો આજી 1 માટે 400 MCFT અને ન્યારી 1 માટે 350 MCFT પાણીની માંગણી કરાઈ છે. TV9 31મી જુલાઈએ જ આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. રાજકોટને નર્મદા ડેમનો સહારો લેવો પડી શકે તે પ્રકારનો અહેવાલ TV9 31મી જુલાઈએ જ પ્રસારિત કર્યો હતો. અમારા સંવાદદાતા મોહિત વધુ જાણકારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મોહિત, વિગતો. જે રીતે રાજકોટમાં આ વખતે વરસાદ છે તે નથી પડી રહ્યો. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સિઝનનો 14 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે. તે ખૂબ જ ઓછો વરસાદ છે તે કહી શકાય, અને તેને લઈને જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા હવે નર્મદાના નીરની માંગણી છે તે કરવામાં આવી છે. રાજકોટમાં વરસાદ ખેંચાતા 750 MCFT નર્મદાના નીર આપવાની માંગ છે તે કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી અને આજી 1 ડેમ માટે 400 MCFT અને ન્યારી 1 ડેમ માટે 350 MCFT પાણીની માંગ છે તે કરવામાં આવી છે. TV9 દ્વારા ગત 31 જુલાઈના રોજ જ જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો ને તેમાં વરસાદ ખેંચાતા જે નર્મદાના નીર પર આધારિત રહેવું પડશે તેવું દર્શાવ્યું હતું, અને તેના આધારે જ હવે જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા સત્તાવાર રીતે પત્ર પાઠવી અને વધારાના નર્મદા નીરની માંગણી કરવામાં આવી છે. જી બિલકુલ, તો વધારાના નર્મદાના નીરની માંગણી હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અંગેનો અહેવાલ TV9 31મી જુલાઈએ પ્રસારિત કર્યો હતો, જેમાં દર્શાવાયું હતું કે રાજકોટ માટે હવે નર્મદાના ડેમનો સહારો રાજકોટને લેવો પડી શકે છે. એટલો વરસાદ પડી ગયો છે કે પાણીની જગ્યા નથી, અને રાજકોટની આજુબાજુમાં જોઈએ તો હજી 50%થી પણ વધારે નાના મોટા ચેકડેમ અને તળાવો ખાલી છે. ખાસ વરસાદની જરૂર છે. જો હવે કદાચ વરસાદ ન પડે અને આ ડેમડા ખાલી છે ને તો ખેડૂતોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. પરંતુ આ તો કુદરતની દેન છે, એટલે જ્યાં વરસાદ પડે છે ત્યાં પડે છે, નથી પડતો ત્યાં આવી પ્રોબ્લેમ છે. પણ તો હવે વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.